નમસ્તે ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે દેશી સ્ટાઇલની વઘારેલી ખીચડી, રીંગણ બટાકા અને તુવેરવાળી। તો સૌપ્રથમ આપણે ગેસ પર કુકર મૂકી એમાં તેલ વળી દેવું 2-3 પડી, અને ત્યારબાદ તેલ ગરમ થાય તો એમાં જીરું અને રાઈનો વઘાર કરવો અને હિંગનો વઘાર કરવો। ત્યારબાદ મિત્ર એમાં 2 તેજપત્તા એટલે કે તમાલપત્ર નાખી દેવા, અને ત્યારબાદ એમાં કાંદાનો વઘાર નાખી દેવો, અને 1 લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ કરેલી હોય છે એ પણ તમારે નાખી દેવી, અને બરાબર કાંદાને સાતરી લેવા। મિત્રો તમે જોઈ શકો છો કે બંને મિક્સ થઈ ગયો છે મસાલો, અને એને થઈ જાય ત્યારબાદ જે કઢી પત્તો હોય એ પણ નાખી દેવો। કઢી પત્તાનો ટેસ્ટ સૌથી વધારે સારો આવે છે મિત્રો, અને બાકીના જે બીજા કાંદા બચ્યા હોય એ પણ નાખી દેવાના। મિત્રો હું 5-6 જણ માટે ખીચડી બનાવું છું, એટલા માટે મારી ક્વોન્ટિટી થોડી વધારે છે મિત્રો। તમે ચાહો તો તમે 1 વાટકી 2 વાટકી ખીચડી પણ બનાવી શકો છો। ત્યારબાદ મિત્રો મેં રીંગણ અને બટાકા કટ કરેલા નાખી દીધા, અને ત્યારબાદ મેં લીલી તુવેર, જેની હમણાં સિઝન ચાલી રહી છે મિત્ર, તો બહુ જ ખૂબ સરસ આ ખીચડી બને તુવેર રીંગણ બટાકાની। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્ર। તો મેં તુવેર અને રીંગણ બટાકા નાખી દીધા અને બરાબર બધું મિક્સ કરી લીધું છે મિત્ર। ત્યારબાદ એમાં કાચા દાણા નાખી દેવા, અને ત્યારબાદ એમાં સૂકા મસાલા એટલે કે હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખી દેવો। મરચું તમારા સ્વાદ અનુસાર નાખવો મિત્ર। હું 6 या 5 ચમચી નાખું છું, કારણ કે મારું મરચું એટલું તીખું નથી, અને હળદર 1.5 કે 1 ચમચી નાખવી મિત્ર। ત્યારબાદ બધો મસાલો નાખી દઈએ, ત્યારબાદ આપણે બરાબર બધું મિક્સ કરીને એને થોડીવાર 5 મિનિટ સિઝાવવા દેવું મિત્ર। તમે જોઈ શકો છો બધો મસાલો હું મિક્સ કરી લઉં છું, અને રંગ ખૂબ જ સરસ આવે છે મિત્ર। ત્યારબાદ મેં 1 કટ કરેલું ટામેટું નાખી દીધું છે, અને મિત્ર એને બરાબર મિક્સ કરી મેં 5 મિનિટ એને સિઝાવવા મૂકી દીધું છે। અને ત્યારબાદ મિત્ર જ્યારે બધું થઈ જાય ત્યારબાદ મેં ચોખા જે ધોઈને મેં નાખી દીધા છે મિત્ર, અને ત્યારબાદ એ ચોખાને હું બરાબર ફેરવી લઉં, અને માપ અનુસાર એમાં પાણી રેડી દઉં છું, અને એમાં માપ અનુસાર મીઠું નાખી દેવું મિત્ર। ટેસ્ટ કરીને જરૂર નાખજો મીઠું, કારણ કે તમે ઉપરથી પછી ન નાખી શકો, તો જેવું તમે પાણી નાખો ત્યારબાદ એમાં મીઠું નાખીને બરાબર હલવીને એકવાર પાણી ટેસ્ટ કરી લેવું, તેથી તમને ખબર પડશે કે આમાં સ્વાદ અનુસાર મીઠું કેટલું છે, બરાબર છે કે નહીં। ત્યારબાદ મિત્ર એને કુકરને બંધ કરી દેવી અને 3 સીટી મારી લેવી મિત્ર। 3 સીટી પડી જાય ત્યારબાદ મિત્ર તમે જોઈ શકો છો આ મારી લીલા તુવેરની વઘારેલી ખીચડી દેશી સ્ટાઇલની મિત્ર, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રંગ આવ્યો છે મિત્ર। તો નમસ્તે મિત્ર, આ છે મારી વઘારેલી ખીચડી। ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને લાઈક કરો, અને શેર કરો। બીજા વિડીયોમાં મળશું, બાય।